પવિત્ર શ્રાવણ માસની આજે અજા એકાદશી નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કુબેરદાદાના અભિષેક આરતી સહિત મંદિર સંકુલમાં યોજાતી પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગની વિશેષ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। મહાદેવજી પ્રત્યે પરમ શ્રદ્ધા ધરાવતા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રતિમાસની વદ એકાદશીના દિને કરનાળીના શ્રી કુબેર દાદાના પૂજન અર્ચનની વર્ષો નિરંતર નેમને અવિરત રાખી છે। પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવાને આરે છે, ત્યારે આજે શ્રાવણ વદ અજા એકાદશી નિમિત્તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વહેલી સવારે કરનાળીના કુબેર ભંડારી મંદિરે પહોંચીને મંદિર ગર્ભગૃહમાં દાદાના અભિષેક પૂજન સાથે દિવ્ય આરતીનો લાભ લીધો હતો। શ્રાવણ માસને અનુલક્ષી મંદિર ટ્રસ્ટ દ્વારા સંકુલમાં પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગનું નિર્માણ કરીને બ્રાહ્મણો દ્વારા રોજે રોજ પૂજન કરાઈ રહ્યું છે। ત્યારે આજે વદ એકાદશી નિમિત્તે કુબેર દાદાના દર્શન પૂજનની સાથે સાથે ધારાસભ્યએ પાર્થેશ્વર શિવલિંગની પૂજામાં જોડાઈને ધન્યતા અનુભવી સૌના કુશળ મંગલની કામના કરી હતી। જય કુબેર। આજે શ્રાવણ માસ અને વદ એકાદશી, આજની એકાદશીને અજા એકાદશી કહેવાય છે। આજની એકાદશીમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। હું કુબેર દાદાને પ્રાર્થના કરું છું કે દરેક કુબેર ભક્તોની જે કંઈ મનોકામના સાથે અહીંયા આગળ દર્શને આવે તમામની મનોકામના પૂર્ણ થાય અને આ શ્રાવણ મહિનામાં જે કોઈ શિવ ભક્તિ કરી હોય એ તમામ પર કુબેરજીના પણ આશીર્વાદ વરસતા રહે એ અભ્યર્થના। જય કુબેર।